સાચી વાત, નિર્ભય વાત, મારો અભિપ્રાયમાં આપ સૌનું સ્વાગત છે. શું એ દેશ ક્યારેય સ્વચ્છ થઈ શકે જે દેશને સ્વચ્છ કરનારા લોકો માટેની આપણી માનસિકતા સ્વચ્છ ના હોય? જે લોકો રાત દિવસ આપણા માટે આપણી ઓફિસો, આપણા રોડ રસ્તાઓ અને દેશની તમામ ગલીઓ સફાઈ કરતા હોય છે અને એના માટેની આપણા વિચારો જ સ્વચ્છ ના હોય. આ વિડીયો ઘણા એવા લોકો જ્ઞાતિ ધર્મમાં માનતા લોકો માટે કહી શકાય કે તેની મોઢાની સ્માઇલ છીનવી લે એવો છે, પણ આ વાત સત્ય છે. ક્યાંક ને ક્યાંક આ વાત એ એક આપણા દેશની ને આપણા સૌની એક કરુણ હકીકત છે. એક બાપ કે જે કહી શકાય કે આપણા દેશની ગલીઓ સાફ કરે છે, ગટરો સાફ કરે છે, પણ તેના માટે ક્યારેય પણ રિસ્પેક્ટ મળતી નથી, ક્યારેય સન્માન મળતું નથી. પણ એના છોકરાઓને સન્માન મળે તે માટે તે પોતે કહી શકાય કે તેના દીકરીઓના સારા ભવિષ્ય માટે, ભણવા માટે આ કામ કરે છે. તેને સવારના ઉઠે છે, નાસ્તો કરે છે અને તેના પરિવાર સામે જોઈ છે, દીકરી માથે હાથ મૂકે છે અને બહાર જાય છે. અને ત્યારબાદ તરત જ થોડીક જ ક્ષણની અંદર તે સાફ સફાઈ દેશની ગટરની અંદર સાફ કરવા માટે જાય છે અને તે ક્યારેય બહાર નથી આવતો. એક પરિવારનો જે કમાવનાર વ્યક્તિ છે તે ગુમાવી દે છે, એક દીકરી, એક છોકરો, એના બાપ ગુમાવી દે છે. કહી શકાય કે એક પરિવાર આખું નિરાધાર બની જાય છે અને આપણે અખબાર ખોલીએ છીએ અને કહીએ છીએ કે હવે તો આવા જ સમાચાર આવે છે. આ આપણા દેશની એક કહી શકાય કે સાચી, કહી શકાય પણ કડવી હકીકત છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે 2019 થી 2025 સુધી કહી શકાય કે જે સફાઈ કર્મચારીઓ છે તે લોકો 300+ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડાની ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતના 90+ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે 2018માં વડોદરામાં જ 4 લોકો ગટર સાફ કરવા નીકળે છે અને 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમદાવાદમાં સેફ્ટી કિટના કારણે 3 લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને આજે આપણે તમામ લોકોને હાથ મળાવવામાં એમના જે વાસણમાં જે પાણી પીવું છે, વાસણમાં પાણી પીવાથી આપણે કહી શકાય કે જ્ઞાતિ જાતિનો ભેદ રાખે છે. તો આપણે ક્યાંક ને ક્યાંક સમજવું જોઈએ કે જે આ લોકો છે તે આપણા માટે જ કહી શકાય કે જે એક્ટિવિટીઝ કરે છે, જે દેશને સાફ કરે છે. આપણે તો આરામથી ગમે ત્યાં થૂકી શકીએ છીએ, કેમ કે આપણો દેશ છે. આપણે ગમે ત્યાં કોઈ પણ ગુટકા ખાઈને પણ પિચકારી મારી શકીએ છીએ, ગમે તે કચરો ફેંકી શકે, ત્યાં સુધી કે આપણે જાહેરમાં શૌચ પણ કરી શકીએ છીએ, કારણ કે આપણો દેશ છે. પણ જે આ લોકો છે તે આપણા આવા જે આપણે કઈ કામ કરે છે તેને સફાઈ કરે છે અને આપણે એવા જ લોકો જો રામ કરીને નીચું જોવાનું અનુભવતા હોય તો આ તદ્દન ખોટું છે. એટલે આ વિડીયો જે લોકોએ પણ મારો જોયો છે તે તમામ લોકોને મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે આ વિડીયો જોયા બધી ક્યાર પણ કોઈ પણ સફાઈ કર્મચારી દેખાય તો તેને આપણે એક નમ્રતા અને જે રીતે આપણે એક આર્મી ઓફિસરને જોઈએ છે, જે રીતે આપણે ડોક્ટરને જોઈએ છે, એ જ રીતે એને પણ માન સન્માન સાથે જોવા જોઈએ. જેના કારણે તેની અંદર કે જે પોતાની જે એક કહી શકાય કે નીચું કામ કરે છે એવું જે પોતે પણ માને છે, એની જગ્યાએ તે એવું માની શકે કે આ જે કામ છે ગર્વનું કામ છે અને આપણે પણ તેમાં સહભાગી બની જવું જોઈએ. આપણે પણ કઈ કચરો દેખાય તો સાફ સફાઈ કરવી જોઈએ. આ દેશ આપણો છે, આ ધરતી આપણી છે. એટલા માટે આ વિડીયો જોયા બાદ હવે કોઈ પણ સફાઈ કર્મચારીને ક્યારેય પણ તમે મળો ત્યારે તમારા મોઢામાં એક અનોખી સ્માઇલ હોવી જોઈએ, એવી મારી એક કહી શકાય કે લાગણી છે. ધન્યવાદ.